નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક પુસ્તક હવે વિવાદમાં આવ્યું છે. પુસ્તકમાં દ્વારકાધીશ ભગવાન પર સવાલ ઉઠાવ્યા છે. દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે તેવો ઉલ્લેખ કરાયો છે. દર્શન કરવા હોય તો વડતાલ જવું પડે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો હાલ સમગ્ર મામલે સનાતનીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો અગાઉ પણ અનેક વાર હિન્દુ દેવી દેવતાઓ ઉપર અનેક નિવેદનો કરવામાં આવ્યા છે, બફાટ કરવામાં આવ્યો છે, તો લખાણ પણ લખવામાં આવ્યું છે. ત્યારે વધુ એક વાર એક પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભગવાન દ્વારકાધીશ ક્યાં તેવો સવાલ કરતા જ હવે તમામ જે હિન્દુ સનાતનીઓ છે તેમાં રોષ જોવા મળ્યો છે. દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? જો તેમને દર્શન કરવા હોય તો વડતાલ આવવું પડશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. લખાણ પણ લખવામાં આવ્યું છે. હવે આ લખાણને લઈને અત્યારે વિવાદ સર્જાઈ રહ્યો છે. તો આ પહેલી વાર નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે ભક્તો છે, જે સ્વામીઓ છે, તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યા હોય. અગાઉ પણ જ્ઞાન પ્રકાશ સ્વામી હોય, હરિભક્ત સ્વામી હોય, હરિપ્રબોધન ગ્રુપ હોય, આ બધા જ દ્વારા અલગ અલગ વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. હરિસ્વામી જેમણે ચારણબાઈ પર બફાટ કર્યો હતો, તો નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં પણ શિવ અને પાર્વતીનું અપમાન કરતું લખાણ પણ લખવામાં આવ્યું હતું. જે સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીએ પુસ્તકમાં એવો ઉલ્લેખ કર્યો છે કે ત્યાં દ્વારકા જવાની જરૂર નથી, અહીં વડતાલ આવો. તો એવું તમે કેવી રીતના સાબિત કરી શકો કે ત્યાં દ્વારકામાં ભગવાન નથી અને વડતાલમાં ભગવાન છે, એવું કઈ રીતના સાબિત કરી શકો? ખોટા વિવાદો કરી અને સમાજો વચ્ચે વૈમનસ્ય, લોકો વચ્ચે વૈમનસ્ય ન ફેલાવે અને આના માટે આ ગંભીર ભૂલ કહેવાય. જે બોલ્યા છે એના માટે એને દ્વારકા આવી અને ગોપાળાનંદ સ્વામીને માફી માગવી જશે, નહીં તો સમગ્ર માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બધા ધર્મ સરખા હોય, એનો ધર્મ ઊંચો દેખાડવા બીજા ધર્મનું નીચું ન બોલવું જોઈએ. વાર વિવાદમાં સ્વામિનારાયણ આવે છે, સ્વામીઓ વાર વિવાદમાં આવે છે. સેક્સ કાંડમાં આ તે કડીક થાય તો સાળંગપુર હનુમત દાદાનું બોલે છે, કડીક થાય તો વીરપુરનું બોલે. આવું કંઈક ચાલુ જ રાખે, જેથી સમાજમાં અંદરો અંદર વાદ વિખવાદ થાય છે. પબ્લિકને